તો નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે એક ગીર સોમનાથ જિલ્લાના તાલાડા તાલુકાના ભીખોર ગુંદળા ગામના વતની એવા રોયલ રાજા કે જેઓને મિત્રો મારવામાં આવે છે, અપહરણ કરીને અપહરણકારો લઈ જાય છે અને તેમાં પણ તે એક રાબડાની જગ્યા બતાવવામાં આવેલી છે મિત્રો। તો તે રાબડાની જે જગ્યા છે તેની પણ ખરેખર જાંચ થવી જોઈએ અને તે વિડીયો હું મારી અત્યારે તમે મારી યુટ્યુબ ચેનલમાં જોઈ શકશો મિત્રો કે શું શું કેવડાવવા માગે છે અને શું રોયલ રાજા પાસે બોલાવડાવે છે મિત્રો, તે ખાસ જોજો। આ એક વિડીયોના માધ્યમથી બને એટલો શેર કરો કે જેથી કરીને આવા લુખા તત્વો છે અને આવારા તત્વો છે એને કાયદેસરની કાર્યવાહી થઈ અને કાયદેસર રીતે એની પર કાર્યવાહી થવી જ જોઈએ મિત્રો। તો મારા સમાજને એક મારે એવું નિવેદન છે કે મિત્રો, તમે એક આવા લુખા તત્વો પોતાની દાંત જમાવવા માટે અને પોતાના જે સ્થાનિક કોઈ પણ રાજકીય આગેવાનનો પાવર લઈને પણ બોલતા હોય એવું માની શકાય છે, પણ ખરેખર મિત્રો જે આમાં અમુક જે વિડીયો હું મૂકું છું ને એમાં તમે જોજો કઈ રીતના બોલે છે। આ લોકો એવું કેવડાવે છે રોયલ રાજા પાસે કે આયર સમાજ સામે કોઈ દી જોવું નહીં મિત્રો। તો તમે હોય કે અમે હોય, કોઈ પણ સમાજ હોય, સમાજનો કોઈ પણ વ્યક્તિ રોડ ઉપર નીકળી શકે, જઈ શકે, આવક જાવક કરી શકે, તો એના સામું નહીં જોવાનું એવું કોઈ પણ પ્રકારનું અત્યારે સુધીમાં બંધારણમાં કોઈ કાયદો બન્યો નથી મિત્રો। હા, એક છે કે તમે કોઈ પણને ઉશ્કેરણીજનક વાતચીત ન કરી શકો, તમે ખોટા હેરાન ના કરી શકો, એ બરાબર છે, પણ કહેવાનું મિનિંગ એક જ છે મિત્રો કે આ જે વસ્તુ બની છે તેમાં અત્યારે આ લોકો એવું કહેવા માગે છે કે અમારા આહિર સમાજ સામું તમારે જોવાનું નહીં। ભાઈને રોહિતભાઈની જે માથાકૂટ હતી એ બદલ હું એ બે ભાઈની માફી માંગુ છું અને આહિર સમાજના ને આહિર સમાજને ખોટું લાગ્યું હોય તો એની બી હું માફી માંગુ। અને ક્યારે આહિર સમાજ સામે તો જોવું જ નહીં। આહિર સમાજ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ લોકોએ જે એવું બોલ્યા છે કે આહિર સમાજ અમે જોવાનું નહીં, તો ભાઈ કોઈ હજી લગી એવો કાયદો નથી બન્યો અને તમારી પાસે કોઈ એવા કાયદા હોય, સંવિધાનમાં પણ કોઈ કાયદા એવા બનાવવામાં આવેલા છે કે કોઈ પણ સમાજ પ્રત્યે એકાબીજા સમાજને નહીં જોવાનું, તો તમે મને એ કાયદો બતાવજો મિત્રો। અને ખાસ મારા સમાજ માટે એવું કહેવામાં આવે છે કે મારા સમાજના જેટલા પણ આગેવાનો છે અને જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે એને એક જ વસ્તુ કહેવામાં આવે છે કે તમે આ લોકોને જે આપણને અત્યાર સુધી ગેરમાર્ગે દોર્યા છે અને એ લોકોએ આપણો સદુપયોગ કર્યો છે, તો હવે મિત્રો તમે આમાંથી આગળ આવો અને આવા જે પણ અસામાજિક તત્વો છે તે પોતાના સમાજનું લઈને જો હાલી શકતા હોય તો મિત્રો આપણે કેમ નથી હાલી શકતા। આ વિડીયો એટલો શેર કરો જેથી કરીને આપણા રોયલ રાજાને તાત્કાલિક ન્યાય મળે મિત્રો, કેમ કે અત્યારે તેની તબિયત પણ ખૂબ જ બહુ ગંભીર હાલતમાં છે। પહેલાં વેરાવળ સિવિલમાં લઈ ગયા, ત્યાંથી જૂનાગઢ લઈ ગયા અને અત્યારે ઇમરજન્સીમાં હાલ એવા સમાચાર મળ્યા છે કે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે। તો મિત્રો તાત્કાલિક ધોરણે આ જેટલા પણ સંડોવાયેલા લુખા તત્વો છે તેની ઉપર કાર્યવાહી તાત્કાલિક ધોરણે થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી ન કરવામાં આવે તો મિત્રો ઉગ્ર આંદોલન કરવાનું છે। તો જય કોળી સમાજ, જય વેલનાથ।